कुछ तो गड़बड़ है दया, कुछ तो गड़बड़ है। 39 नंबर वाई थी, डेढ़ वे भी पूरे के पूरे सड़ गई है। आओ फल है, आ फल क्यों के भाई मन खास कमेंट करके जो लेखा अरे काका रो गए हो बस। अरे भाई मैं तो मस्ती कर रहा था। बच्चों वाली बाइक चलानी पड़ेगी। ओए चालू થઈ चप्पल आप घणे एवा काम लागी गया है। तो थયું એવું કે ગાડી હલવાઈ રહી, પાણી પાયું હતું એટલે માંડવીમાં। રામ રામ ડેરેન સ્વાગત છે મસ્તીના વ્લોગ વિડીયોની અંદર। જો કાઢે છે જો આવી રીતના કંઈક છે ને ભાઈ, અમારે શૂટ કરવાની મસ્તીની રીલ। અને જોઈ લે મારી પાછળ કોણ બેઠો હોય, જીણકો છોકરો બેઠો હોય ભાઈ। તમને દેખાડો થોડાક બીટીએસ ને કેવાની રીલ શૂટ કરવાની તમને બધાને ખબર ને, ઓલી બાઈક આવી છે એની। મસ્તીના ભાઈ અમે લુગડા છે ને બદલાવી નાખ્યા છે અને વિડીયો શૂટ કરતા હતા। એ ચાલુ કરી લીધું, જોઈ લે। વાહ છોકરો વાહ, જા દે ચડી જા હે। આ ઓલું છે ને ટુ વ્હીલનું આવ્યું છે પેટ્રોલ એન્જિન વાળું। વિડીયો બનાવવાનો તો મેં કીધું મસ્તીનો રૂંઢાનો સમય છે, ફટાફટ વિડીયો બનાવી નાખ્યો। હાઈકું મેં એવું હાઈકું ભાઈ મસ્તીનો ભાઈ એવો આપણે વિડીયો બનાવી નાખ્યો ને, વળી પાછા આપણે જૂના પોશાકમાં આવી ગયા, કારણ કે વિડીયો બનાવો તો ત્યાં સુધી જ આપણે એને ઓલો પોશાક ધારણ કર્યો હતો। અને ભાઈ કેદીના ઘણા લોકો એમ કમેન્ટ કરે છે ઘરનો બ્લોગ બતાવો, દેશી બ્લોગ જે બતાવો, કારણ કે બહાર રખડાનું જાય છે ત્યાં જ આપણે બ્લોગ બનાવી છે। તો તમારી સમક્ષ પ્રસ્તુત છે ઘરનો દેશી બ્લોગ। ત્યાં આપણે જ શું કરવાના છે તમને બધાને ખબર છે ને, મગફળીનું CID કરવાના છે, એનાલિસિસ કરવાના છે, જે છેલ્લે 1998માં અમે કર્યું હતું। આપણે આપણા માંડવીના લીલાછમ ખેતરમાં આવી ગયા છે। અને માંડવીની વાત કરું તો આપણે 39 નંબર વાવી હતી, અને તમને બધાને ખબર હોય તો 39 નંબર છે ને જરીક વહેલી જ પાકી જાય છે। તો હવે બસ ધોવાની તૈયારી ઉપર છે, પણ ગધડીનો વરસાદ પોતાની મીટ માંડીને બેઠો છે। વાતાવરણ તમે જોઈ શકો છો, ઓલું વાદળછાયું થઈ જાય છે ને, એટલે 39 નંબર વાળાને છે ને વારેખેર પ્રોબ્લેમ પડી છે। એમાં આજુ ખરે અમને લગભગ પ્રોબ્લેમ પડવાની જ છે। માંડવી કેવી થઈ છે એ તમને જરીક દેખાડી દઉં। આ રહ્યું આપણું ખેતર ને, આ આપણે કર્યું અલ્ટ્રા વાઇડની અંદર। થોડાક દિનની અંદર છે ને માંડવી ધોવાની પ્રક્રિયા ચાલુ કરી નાખવાની છે, પણ જોઈ પાંદડા તમે જોઈ લો ગધડીના હીરું એવી આવી ગઈ હતી ને કે વાત પૂછવામાં, બધું ખાઈ ગઈ। હવે એવું આવી ગયું હતું, અને હવે માંડવી છે ને ધીરે ધીરે ઘટી થવા માંડી છે, પાકવાની હાવ તૈયારી થઈ ગઈ છે। આ ભાગમાં તમને ખબર નહીં પડી, ઓલા ભાગમાં જાઉં તો તમને તરત ખબર પડી। હાલો જાઉં આવી ગયા અહીં આપણે એ ભાગમાં, અને અહીંયા માંડવી જોઈ લો ઘટી થવા માંડી છે। અમુક માંડવી તો બરવા માંડી છે, જોઈ લો। एज यू कैन सी हियर, इसके नीचे से क्या निकलेगा, चलो ट्राई मारते हैं। कुछ नहीं निकला दोस्तों, ये तो पूरी की पूरी फेल हो गई। देखो इसके डेढ़ वे कैसे है, डेढ़ वे भी पूरे के पूरे सड़ गए हैं। तो આજુ ખરે માંડવીમાં ઓવરઓલ છે ને લગભગ બહુ જમાવટ નથી। તમારે કેવી જમાવટ છે મને ખાસ કોમેન્ટ કરીને કહેજો। 39 નંબર સિવાયના હજી ઘણા લોકો છે કે ફોન કર્યા હતા ને તો લોકો એમ કહે કે જે અમારે બબે પાણી વારવાનું બાકી છે, એટલે થાય 39 નંબર તમને બધાને ખબર છે બહુ વહેલી છે ને પાકી જવા વાળી માંડવી છે। એટલે કુછ તો ગડબડ છે દયા, કુછ તો ગડબડ છે, આ ડાયલોગ મારે છે ને વાપરવો પડે, એટલે આગળ છે ને ઓલું ઇન્ટરમાં ફિટ કરવા છે, એટલે બધાને લાગે CID કરે છે। અને જોઈ લ્યો ચોર્યું તો જો ભાઈ, કવડી કવડી હિંગું છે આની અંદર। વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, ખરેખર હો ભાઈ, આ બધું આપણે હેઢે વાવ્યું છે। હેઢે વાવવાના એ જ મોટા ફાયદા છે કે કોઈને નડે નહીં, અને અહીંયા બકલવી સરામાની થઈ જાય છે, આપણે મજૂરને બધાને મેળ આવી જાય। જોઈ લો આમાં એકાદી ઓલી કાચી ચોરી હોય ને તો ખાવાની ભારી મજા આવી જાય। ઝીણી ઝીણી હોય ને કુણી કુણી, જરીક પેલું ભાંગી નાખવાનું, પછી वाह मजा आई। भैया करी दाबा जो गोतवा जो मेरे को गोतना पड़ेगा, अभी गोतना थोड़ा सा अखरा है क्योंकि अभी मजदूर का बच्चा आया था और सारे खा गया। अब भाई तो आप ये भी खा सकते हैं, लेकिन इसमें थोड़ी वो क्या है, इसके बी आते हैं आडे, तो खाने में इतनी मजा नहीं आती, कठिन हो गई है। हाय हाय ने ओवरऑल जूता जो भाई मजा જ આવી રાખે છે। કોક દી ખરેખર મારે આની કોરામ ચક્કર મારવા નીકળવું જોઈએ જોતા। આ માંડવીમાં આવી રીતના એ આ તો પાણી આવ્યું ખત ભાગો 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 ખત આવી રીતના અલ્ટ્રા વાઇડ કરીને જે સીન લીધા હોય ને ભાઈ, ઓહો ઓહો શું જોરદાર સીન આવે છે। ફોટા બોટા પાડ્યા ને તો અટાણા ફોટા પાડવાનું બેસ્ટ સમય અટાણમાં કહેવાય। તમને હા સાચું કહું ને તો આ માંડવીની મસ્તીની મેં CID કરી નાખી। પહેલાં લેવલ જેટલી તો હું CID નથી કરતો, ન કરતા છોડવું ઉપાડવું, અને હાલો તો એ ઉપાડી લઉં, એક હાથેથી પ્રયત્ન કરું હું। ભાંગી પીડું હરખું પીડું ને, એને અંદર કેટલા રોપ છે, એક રોપ છે, અને ફાલ તમે જોઈ શકો, તમને જરીક ગણવી દઉં। શું લાગે કયો ફાલ લાગે છે, બહુ તો નથી પણ આવો ફાલ છે। આ ફાલ કયો કહેવાય ભાઈ મને ખાસ કમેન્ટ કરીને કહેજો, લો કહેવાય, મીડિયમ કહેવાય, એક જ જાડું છે। જો
એને જે બીબડે ઘણી છે. લો મીડિયમ કેવો કહેવાય મને ખાસ કોમેન્ટ કરીને કહેજો. હવે આપણે સાચી સીઆઈડી ગીરી કહેવાય. એ તારે કો મગફળી ખાની છે? તારે કો મગફળી ખાની છે? લેખા बस मगफड़ी खवाई गई એટલે માથું માર લેવાનું કા હે काम पूरा એટલે પૂરું तेरे से अच्छी तो मेरी ये बदूड़ी है जो मुझे अच्छी तरह से वाल तो करती है और उससे भी अच्छी है ये मेरी चांदरी पाड़ी आ એટલે તરત બોલવા માંડી જા આ ચાંદરી પાડી ની માં કોને કોઈને ખબર હે વ્લોગમાં મેં ઘણી વાર આને દેખાડી છે ભાવનગરી આપણે ભેં હતી ચાંદરી કિને કિને યાદ હે મને ખાસ કોમેન્ટ કરીને કહેજો ટાઈમ અહીં ઊભો રાખવાનો મિનિટ લખો આ કે મિનિટ મને યાદ હે આની માં કોણ હતી ચાંદરી ઓલી ભેં હતી નેચરલ પાણી આગળ નેચરલ પાણી પીતું હતું ને દુઃખ સાથે કેવું પડે મારે બંધ કરવું જોઈએ કારણ કે કુંડી ભરાઈ ગઈ છે તો હાલો બંધ કરતા આવે વાડીઓમાંથી હાલીને ગધડીને જોઈ લે મને તો વ્યૂમાં જોઈને ભારી મજા આવે છે કે શું વ્યૂ આવે છે તમારે આવો વ્યૂ આવે કહી દે ખેડૂતો એને ઘેર આવો વ્યૂ આવે બાકી તો શહેરમાં તો આવો વ્યૂ ગોતતો થોડો અઘરો પડી જાય લીલું છમ ને આકાશ ને ઓલો સૂરજ હોય ને ઓહો આ કેહોર કિંગ હોય બંધ કરો હાથ જોડ કે મેં મિત્રો આ ગુલાબી શર્ટ વાળો દેખાય ફાકી ખાય છે જોઈ લે મિત્ર જો કાકા રોકે હો બાકી જોયા જેવી થાય એમ હાથમાં હથિયાર જ હો ભાઈ ક્યાંય હાથમાં જોડે અમે બંગડીયું નથી પહેર્યો अरे भाई मैं तो मस्ती कर रहा था मैं तो मस्ती कर रहा था मोटर बंद कर लीजिए થોડોક એકચ્યુઅલી માં થાકી ગયો હા અને અહીં જોઈ લ્યો કાપીને કેવું મસ્તીનું સીટ જેવું બનાવ્યું છે અગર બે હું તમે બેસી શકો ને ઓલી શકો ફર્નિચર ઇન્ટિરિયર ડિઝાઇનર જરીક જોઈ લેજો આ ડિઝાઇન આવી आओ साउंड इफेक्ट काटता कि नहीं आवड़े खाली खड़ मत जो तो अब मेरे को वो है ना बच्चों वाली बाइक चलानी पड़ेगी कारण कि इन्हें यकीन थी मन है ना मजा नहीं आई है जिनका छोकरा हाटू बनाई है स्पेशल પણ હવે તમારો ભાઈ ખચોડવાનો ખચોડી છે પદોડી છે એને વાત પૂછો માં થોડીક વાર હું તો ઘુમાડે રાખું અવાજ જરીક બહુ જાજો કરે પણ આપવાની એવી મજા ભાગે છે કદની 40+ ની સ્પીડ લઈ લી છે ક્યાં હુઆ હું તારું બગાડ્યું મને હેઠે માથા મારે હું તારું બગાડ્યું હોય ને ચાલ કાંઈ જોયો બાઈક આ બાઈક છે ને પૂછતા છે તમને ખબર નહીં તો यहाँ तो करोड़ी रखा गया है देखो हैं ભેં દવાઈ है तो हमें भवन ने भैंस दवाई है અને અવાજ એવું है तो भैंस भड़की જાય કે થોડીક વાર જારી જાય મેં વાંધો નહીં એટલી વાર જારી જાય તો આ અમારે ભેંસ દવાની ચાલશે તો મારો વિડીયો કેવું ઉતારવો લે ચાલુ થઈ ગયો ઓય ચાલુ થઈ ગયો બલ થઈ ગયો મિત્રો ખાલી 2 મિનિટ જારી જાવ 2 મિનિટ પછી જાવ તમને આની સવારી કરાવું અંધારો ના થઈ જાય તો સારું અને ભેંસ આપણી દવાઈ ગઈ આપણી નહીં ભગવાન દવાઈ ગઈ હવે તમારો ભાઈ આની જરી ખેને ચક્કર મારી છે ચક્કડી મારી છે આ પૂછતા ટોરો જોજો આગલી બ્રેક ને જરી કાઢી નાખી છે એટલે માન ઊભી રહી છે પણ એઝ યુઝ્યુઅલ ચપ્પલ આપણે ઘણા એવા કામ લાગી ગયા છે આ સાથે બ્લોગ વિડીયો આપણે પૂરો કરી નાખ્યો બ્લોગ તમને કહો કે મને ખાસ કોમેન્ટ કરીને કહેજો મને નેક્સ્ટ બ્લોગ વિડીયો બનતા બધાને રામ રામ ડાયરા